નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી શહેરના કોટ મોહલ્લા નજીક પાણીની ટાંકીમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, જેનાથી રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે। નવસારી શહેરના કોટ મોહલ્લા પાણીની ટાંકી પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા 10 દિવસથી લાખો લીટર પાણી વહી જતા પાણીનો મોટો બગાડ થયો છે। આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મામલો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું અને મરામત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કામગીરી દરમિયાન વિસ્તારમાં પાણી પુરવઠાને લઈને પણ ખલેલ પહોંચી છે અને તેને લઈને પાણી બંધ રહેતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયાના સ્થાનિક રહીશ છું। સ્થાનિક રહીશોએ બહુ જ નગરપાલિકામાં અરજીઓ આપી છે, તો પણ આજે 10 દિવસ તો મિનિમમ થઈ ગયા આ વાતને। 10 દિવસ સુધી કંઈ થયું નહીં હતું। આજે આપણે જોવા ગયા તમારી સાથે, પણ એ લોકો કોઈ કરતા નહીં હતા। એ લોકો કહે છે કે પાણી આ નીકળશે તો અમે કંઈ કામ કરીશું। એક તરફ નગરપાલિકાનો ટાઈમ છે 3 થી સમથિંગ 4 થી 5 વાગ્યાનો જે પાણીનો રેગ્યુલર ટાઈમ આપે છે, બરાબર, એ ટાઈમની અંદર જ એ લોકો રિપેર કરશે ને પાણી કાઢશે તો કેવી રીતે બનશે? આજે હજારો લાખો લીટર પાણી રસ્તા પર વહી રહ્યું છે, લોકોના ઘરે નળ સુધી નથી પહોંચતું, પણ રોડ સુધી પહોંચી ગયો છે। એક આ સ્લોગન આવી ગયો નવસારીના લીધે કે ઘરમાં પાણી નથી પણ રોડ પર પાણી છે। આજે હજારો લીટર તમે જોઈ શકો છો કેટલું ખરાબ પાણી, પીવાનું ચોખ્ખું પાણી ખરાબ રીતે વહી રહ્યું છે।